मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे संघातनी थोड़ी चर्चा करेली। संघात कोने कहेवाय, एना प्रकार, एमां पाछो संपूर्ण अस्थितिस्थापक संघात होय तो एक परिमाणमां अंतिम वेगनुं सूत्र केवुं मळे आपणने, गति ऊर्जामां व्यय थाय तो व्यय थतो होय एनुं सूत्र, आटલું આપણે તૈયાર કરેલું। આજે હવે આપણે શું શીખીએ છીએ? तो आज આપણે એક પરિમાણમાં પણ સ્થિતિસ્થાપક સંઘાત લઈએ અને પછી બે પરિમાણમાં સંઘાત લઈશું। તો પહેલા આજે આપણે જે પહેલો પ્રશ્ન શીખવો છે એવો પ્રશ્ન છે કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત। હવે સ્થિતિસ્થાપક સંઘાત હોય એટલે બંને સંરક્ષણ થાય, ગતિ ઊર્જાનો વ્યય ના થાય, વેગમાનનું સંરક્ષણ થાય ને ગતિ ઊર્જાનું સંરક્ષણ પણ થાય। અને આપણે એવો સંઘાત લેવો છે કે જેમાં સંઘાત પહેલા એક પદાર્થ ગતિ કરે છે અને એક પદાર્થ સ્થિર છે। એટલે m1 દળનો પદાર્થ છે એ ગતિ કરે છે અને m2 દળનો પદાર્થ છે તે સ્થિર છે, બરાબર। એટલે સંઘાત પહેલા m1 દળના પદાર્થનો વેગ v1i અને m2 દળનો પદાર્થ સ્થિર છે। સંઘાત પહેલા એક પદાર્થ ગતિ કરે છે, પહેલો પદાર્થ જેનો વેગ v1i અને બીજો પદાર્થ છે સ્થિર છે। સંઘાત પછી બંનેના વેગ, તો સંઘાત પછી બંને પદાર્થના વેગ અનુક્રમે, સંઘાત પછી બંને પદાર્થના વેગ अनुक्रमे v1f અને v2f છે। અને અહીંયા બંને સરખા નહીં હોય। આપણે પેલા સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં પછી v1f અને v2f સરખા લીધેલા, અહીંયા બંને સરખા હશે નહીં, અલગ અલગ વેગ હશે, બરાબર। હવે સંઘાત સ્થિતિસ્થાપક છે એટલે વેગમાનનું સંરક્ષણ થવાનું। જો વેગમાનનું સંરક્ષણ થશે અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થશે, સ્થિતિસ્થાપક છે એટલે। તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ શું કહેવાય? તો તંત્રનું શરૂઆતનું વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન। શરૂઆતના વેગમાનમાં આપણે શું લઈશું? તો m1 v1i બરાબર અંતિમ વેગમાનમાં પહેલા પદાર્થનું વેગમાન m1 v1f વત્તા બીજા પદાર્થનું વેગમાન m2 v2f। કારણ કે સંઘાત પછી તો બંને ગતિ કરે છે। સંઘાત પહેલા આપણે એક જ પદાર્થ ગતિ કરતો લીધો। જો એવું જરૂરી નથી કે સંઘાત પહેલા એક જ ગતિ કરે, સંઘાત પહેલા બંને પદાર્થો ગતિ કરતા હોઈ શકે। તો m1 v1i વત્તા m2 v2i એવું લેવાય, લઈ શકીએ એવું। અને એમાં એ સૂત્રો તો સરખા જ મળે આપણને, બરાબર। પણ ફરક એટલો કે સંઘાત પહેલા બે પદાર્થ ગતિ કરતા હોય, સંઘાત પછી બે પદાર્થ ગતિ કરતા હોય। જ્યારે અહીંયા સંઘાત પહેલા એક જ પદાર્થ આપણે ગતિ કરતો લીધો અને સંઘાત પછી બંને ગતિ કરતા લીધા, પણ એક પરિમાણમાં છે। કેટલા પરિમાણમાં છે? એક પરિમાણમાં છે, બરાબર। હવે આમાં સહેજ આપણે ફેરફાર કરીએ। આ સૂત્ર તો લખ્યું વેગમાન સંરક્ષણ આધારે, પણ m1 દળવાળું જે પદ છે એને આ બાજુ ડાબી બાજુ લઈએ એટલે શું થશે? જુઓ, m1 v1i તો ખરું જ, અને આ માઈનસ થાય આ બાજુ આવે એટલે m1 v1f બરાબર m2 v2f। આમાંથી m1 કોમન લઈ લઉં, m1 કોમન લઉં એટલે શું થાય? તો m1 કોમન લીધા પછી શું વધ્યું આપણી જોડે? તો v1i ઓછા v1f બરાબર આ બાજુ ખાલી m ના m જ m2 v2f। આ જે પરિણામ મળ્યું એને આપણે નંબર 1 આપી દઈએ। આ સમીકરણ નંબર 1। એટલે m1 વાળા પદો એક બાજુ ગોઠવ્યા અને m2 વાળા એક બાજુ રાખ્યા। m2 વાળું તો એક જ પદ હતું, બરાબર। ધારો કે પહેલો પદાર્થ શરૂઆતમાં જેવી રીતે ગતિ કરે છે તો બીજો પદાર્થ પણ શરૂઆતમાં ગતિ કરતો હતો, એનું m2 વાળું પદ આપણે આ બાજુ લાવીને એમાંથી m2 કોમન કાઢી લેતા, એટલે એ સમીકરણ મળે એને નંબર 1 આપી શકાય। ચલો હવે ગતિ ઊર્જાનું એ સંરક્ષણ થવાનું।
ગતિ ઉર્જા સંરક્ષણનો નિયમ લઈએ તો એના સંરક્ષણના નિયમ મુજબ શું થાય તો તંત્રની શરૂઆતની ગતિ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ગતિ ઉર્જા. સંરક્ષણ થાય એટલે બંને સરખી હોય. તો 1/2 m1 v1i² બરાબર 1/2 m1 v1f² વત્તા 1/2 m2 v2f². આમાં m1 વાળા પદો એક બાજુ ગોઠવીએ અને m2 વાળા એક બાજુ રાખીએ. અને જુઓ 1/2 અહીંયા છે, 1/2 અહીંયા પણ છે, 1/2 અહીંયા પણ છે, એટલે એ તો ઉડી જાય. 1/2 ની અહીંયા કોઈ ચિંતા નહીં, એ નીકળી જશે. બરાબર ની બંને બાજુ 1/2 છે. હવે આ m1 v1f² આપણે આ બાજુ લઈ લઈએ તો શું વધે તો m1 v1i² 1/2 તો જતા રહે માઈનસ m1 v1f² અહીં ધ્યાન રાખજો બરાબર m2 v2f². હવે આમાંથી m1 કોમન લઈ લઈએ. m1 કોમન લઈએ એટલે શું થશે તો m1 કોમન લીધા પછી v1i² માઈનસ v1f² કૌંસ પૂરો બરાબર m2 v2f². આ કૌંસ કેવો થયો a² માઈનસ b² જેવું થયું. આપણે અવયવ પાડતા હતા ને a² માઈનસ b² ના અવયવ શું પડે તો એક કૌંસમાં a વત્તા b બીજા કૌંસમાં a ઓછા b એના જેવું થશે. અહીંયા આ સમીકરણ મળે છે એને નંબર 2 આપી દઈએ. હવે આપણે શું કરીએ સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગી દઈએ. જો શું થશે ભાગાકાર કરીએ એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા જો 2 ને 1 વડે ભાગીએ એટલે સમીકરણ 2 નું આ ડાબી બાજુનું પદ છે એના ભાગાકારમાં 1 નું ડાબી બાજુનું પદ લેવાનું. એટલે શું થશે તો પહેલા 2 નું ડાબી બાજુનું પદ શું થશે અને આના અવયવ પાડી દઉં v1i માઈનસ v1f બીજા કૌંસમાં v1i પ્લસ v1f. આપણે નવું કશું કર્યું નથી, આના અવયવ પાડીને બે કૌંસ લખ્યા છે. m1 તો હતા જ છેદમાં પહેલા સમીકરણની ડાબી બાજુ શું છે તો પહેલા સમીકરણમાં છે m1 કૌંસમાં v1i માઈનસ v1f બરાબર આની ડાબી બાજુ જમણી બાજુ m2 v2f² અને પહેલાની જમણી બાજુ m2 v2f. જો અહીંયા m1 ઉડી જશે આ આખો કૌંસ જતો રહેશે એટલે ડાબી બાજુમાં એક જ કૌંસ વધે. શું વધે v1i વત્તા v1f બરાબર આ બાજુ શું વધે m2 ઉડી જાય. v2f અહીંયા વર્ગ છે ને અહીંયા એક જ ઘાત છે એટલે એક વખત v2f ઉડી જાય તો ઉપર એક v2f વધે એટલે v2f બરાબર. તો v2f નું સૂત્ર આપણને મળ્યું. આ v2f આ બાજુ લખ્યા એને બદલે આ બાજુના પદ પર લખીએ તો ચાલે. એટલે હું આ v2f અહીંયા લખી દઉં છું કે v2f બરાબર આપણને સમીકરણ શું મળ્યું કે v2f બરાબર v1i વત્તા v1f. આને નંબર 3 આપી દઈએ આપણે. જો આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત જે છે એક પરિમાણમાં એમાં આપણે શું કરવું છે શું શોધવાનું છે આપણે આ બધી ગણતરી કેમ કરીએ છીએ શાના માટે કરીએ છીએ તો સંઘાત પછી બે પદાર્થોના વેગ v1f અને v2f કેટલા હશે આપણને ખબર નથી. સંઘાત પછીની વાત કરું. સંઘાત પહેલા તો એક જ પદાર્થ ગતિ કરે છે અને એનો વેગ આપણા નિયંત્રણમાં છે એટલે આપણે નક્કી કરવાનો કેટલો વેગ રાખવો હોય. પણ સંઘાત થયા પછી બંનેના વેગ શું હશે આપણને ખબર નથી. બરાબર. તો મારે v1f શોધવાના અને v2f શોધવાના. આમ તો અહીંયા v2f નું સૂત્ર મળ્યું પણ એમાં v1f છે પાછા એટલે આ સમીકરણ એવું મળ્યું મને કે જેમાં v2f પણ નથી જાણતા આપણે v1f પણ નથી જાણતા. આપણે તો v1f v2f ના સૂત્રો કયા સ્વરૂપમાં મેળવવાના તો જે જાણતા હોય એના સ્વરૂપમાં. એટલે કે v1i જાણીએ છીએ અને બે દળ જાણીએ છીએ એટલે m1 m2 અને v1i ના સ્વરૂપમાં v1f અને v2f ના સૂત્રો તૈયાર કરવાના. બરાબર. એ સૂત્ર મેળવીએ એટલે ખબર પડશે તમને. હજુ આપણી આ ગણતરી અધૂરી છે. હવે આપણે શું કરીએ એ જુઓ. આ સમીકરણ 3 મળ્યું એમાં v2f નું સૂત્ર છે. આપણો v2f છે થોડું ચોખ્ખું દેખાય એવું લખીએ v2f. તો આ v2f જે છે
એની કિંમત સમીકરણ 1 માં અહીંયા V2F ની જગ્યાએ મૂકી દેવાની. અત્યારે હાલ સમીકરણ 1 તમે જોશો તો એમાં જુઓ m1 જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ, v1i જેનું મૂલ્ય જાણીએ છીએ, m2 જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ, પણ v1f અને v2f નથી જાણતા, એટલે બે અજ્ઞાત છે. હું શું કરું, v2f ની કિંમત અહીંયા મૂકી દઉં એટલે આખા સમીકરણમાં એકલો v1f જ અજ્ઞાત રહેશે, v2f આખા સમીકરણમાં રહેશે નહીં. એટલે ટૂંકમાં સમીકરણ 1 અને 3 ની મદદથી મારે v2f ને દૂર કરવા છે. તો અહીંથી v2f ની કિંમત આમાં મૂકો, એટલે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા તો શું થશે એ જુઓ. ડાબી બાજુ તો એમને એમ લખી દઈએ આપણે, m1 v1i માઈનસ v1f, પછી આપણે v1f ને કરતા બનાવીશું, બરાબર. m2 અથવા જો આ સમીકરણ 1 માં મૂકી અને બદલે v2f અહીંયા મૂકો ને તો એ ચાલે, કારણ કે આપણે પાછા આને અંદર ગુણવાના છે, પણ ચાલશે, વાંધો નહીં, જવાબમાં કોઈ ફરક પડતો નથી. m1 v1i માઈનસ v1f બરાબર m2 v2f ની જગ્યાએ શું લખી દેવાનું છે આપણે, તો v1i વત્તા v1f. હવે તમે આખા આ સમીકરણમાં જોશો તો કોઈ જગ્યાએ v2f નથી, પણ v1f બે જગ્યાએ છે. પછી m2 ને v1i ને m1 ને v1i એ તો આપણે જાણીએ છીએ. હવે આપણું કામ શું છે, આ v1f અને આ v1f બે એક બાજુ લઈ અને એને કરતા બનાવવાનું, એટલું સાદું રૂપ આપવાનું, એટલે v1f નું સૂત્ર આપણને મળી જાય. તો બંને બાજુ આ m1 ને અંદર ગુણવા પડશે, m2 ને પણ અંદર ગુણવા પડશે. તો થોડુંક સાદું રૂપ જુઓ, m1 v1i માઈનસ m1 v1f બરાબર m2 v1i વત્તા m2 v1f બરાબર. હવે શું કરીએ આપણે, આ m1 v1f છે અને આ બાજુ લઈ દો, માઈનસ છે આગળ તો આ બાજુ હવે તો શું થઈ જાય, પ્લસ, બરાબર. ચલો એ પ્લસ થઈ જશે, આની જોડે લખી દઈશું. અને આ v1i વાળું પદ અહીંયા v1i છે ને અહીંયા, એટલે આ બેને એક બાજુ કરીએ, એટલે જુઓ શું થશે, તો આ પહેલું પદ m1 v1i એમના એમ જ, પછી આ m2 v1i આ બાજુ લાવીશ તો માઈનસ થશે, m2 v1i બરાબર. આ પદ તો હતું જ, અને આને આ બાજુ લાવીએ છીએ એટલે આ પ્લસ થઈ જશે, એટલે પહેલું 1 વાળું પદ લખીએ તો m1 v1f વત્તા m2 v1f. જો શું થયું, અહીંયાથી v1i કોમન નીકળશે તો કૌંસમાં શું વધશે, m1 માઈનસ m2. અહીંયાથી v1f કોમન નીકળશે, કૌંસમાં શું વધશે, m1 પ્લસ m2. એનું સાદું રૂપ આપીશું, જો m1 માઈનસ m2 કોમન શું લીધું છે કે આપણે v1i બરાબર કોમન લીધું, એ પદ આપણે કૌંસની પાછળ લખ્યું. આમાંથી v1f કોમન લઈએ તો વધે શું, m1 પ્લસ m2 કૌંસમાં અને કૌંસની બહાર v1f, કૌંસમાં m1 પ્લસ m2 અને v1f કૌંસની બહાર. મારે આ v1f ને કરતા બનાવે, કારણ કે એને શોધવા છે, એટલે આ m1 પ્લસ m2 આ છેદમાં લઈ જવા. તો v1f નું સૂત્ર શું થશે, ધ્યાન રાખો, v1f નું સૂત્ર, v1i નું સૂત્ર નહીં, આનું સૂત્ર ડાબી બાજુ લખીએ, આ પદ આના છેદમાં આવી જશે, એટલે m1 માઈનસ m2 અપોન m1 પ્લસ m2 કૌંસ પૂરો અને કૌંસની જોડે ગુણાકારમાં શું, v1i. આ v1f નું સૂત્ર મળી ગયું. જો v1f નું સૂત્ર કેવું મળ્યું આપણને, તો v1f શોધવા છે તો જમણી બાજુ જે બધા પદો આપ્યા છે બધા જ આપણને ખબર છે, બે પદાર્થના દળ તો ખબર જ છે, એટલે m1 અને m2 ખબર છે, અને સંઘાત પહેલા પદાર્થનો વેગ જે હતો એ જ્ઞાત છે, આપણા માટે જાણીતું મૂલ્ય છે, બરાબર. એટલે એ કિંમત પણ આપણને ખબર છે. આ બધી કિંમતો મૂકીએ તો શું મળી જાય, v1f. v1f મળી જાય પછી આ સૂત્રમાં v1f મળી જાય, v1i તમને ખબર છે, m1 ખબર છે, m2 ખબર છે, તો શું મળી જાય, v2f મળી જાય. અથવા v2f નું અલગથી સૂત્ર તૈયાર કરવું હોય તો અહીંયા v1i ની કિંમત મૂકી દેવાની અને સાદું રૂપ આપી દેવાનું.
આમાં મૂકો, સોરી v1f ની કિંમત અહીં મૂકો કે પેલામાં ગમે ત્યાં v1f ની કિંમત મૂકી દેવાની. હું સમીકરણ 1 માં v1f ની કિંમત મૂકી દઉં અથવા આ સૂત્રમાં મૂકો તો ચાલે. જો અહીંયા v1f ની કિંમત આ સમીકરણ 3 માં v2f તો આ બાજુ છે, હું v1f ની કિંમત અહીંયા મૂકી દઉં એટલે જવાબ મળી જાય. v2f નું સૂત્ર મળી જાય. તો આ સમીકરણ જે મળ્યું એને નંબર આપી આપણે 4 અને 4 ની કિંમત 3 માં મૂકી દઈએ અને 4 કહીએ. એટલે સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા 4 ની કિંમત 3 માં મૂકીએ એટલે જો સમીકરણ 3 શું છે તો v2f, ડાબી બાજુ તો v2f છે, v1 એ તો જાણીતું મૂલ્ય છે, પ્લસ આ v1f ની આ કિંમત અહીંયા મૂકી દેવાની. એટલે કઈ કિંમત તો m1 m2 એ માઈનસ m2 upon m1 m2 into v1i. હવે તમે અહીંયા જુઓ તો v1i છે ને અહીંયા v1i, તો v1i કોમન નીકળે, આપણે કોમન કાઢી લઈએ v1i. તો ચોરસ કૌંસ લખીએ. શું હતું અહીંથી v1i કોમન લીધા એટલે 1 વત્તા અહીં શું છે m1 m2 upon m1 m2. v1i તો આપણે કોમન લઈ લીધા. હવે આ m1 m2 લસા લઈ લઈએ અને આ v1i પાછળ લખીશ કૌંસની. એટલે પહેલા કૌંસ લખું છું m1 m2 લસા m1 m2 અને વત્તા અહીં તો એમના એમ જ લખી દેવાનું m1 m2 upon લસા તો લખવાનો જ m1 m2 into v1i. બરાબર. આમાંથી લોપ કોનો થશે તો m2 નો લોપ થશે, કારણ કે m2 અહીંયા પ્લસ છે ને m2 અહીંયા માઈનસ છે. પણ m1 બંને પ્લસ છે એટલે બેનો સરવાળો એટલે 2m1. એટલે v2f નું સૂત્ર શું મળશે તો v2f બરાબર 2m1 અને છેદમાં લસા તો ખરો જ m1 m2 અને આનો કૌંસ કરી દઉં ને જોડે v1i. બરાબર. તો આ v2f નું સૂત્ર મળ્યું આપણને. એટલે બંનેના સૂત્રો મળી ગયા. 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન કે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે સંઘાત બાદ સંઘાત પછી પદાર્થોના વેગ v1f અને v2f શોધવાના સૂત્રો તારવો. આવી રીતે પ્રશ્ન પૂછાય. બરાબર. તો જો બુકની અંદર શું કર્યું છે તમને કે અમુક બધું ડાયરેક્ટ આપી દીધું છે કે આ સમીકરણ ને આ સમીકરણ પરથી આવો જવાબ મળે એવું આ પદ ડાયરેક્ટ લઈ આવ્યા છે. આ બે સમીકરણ લખ્યા પછી ડાયરેક્ટ લાયા, પણ આપણે આ સાદું રૂપ જે આપ્યું એવું સાદું રૂપ નથી આપ્યું. એક વેગમાન સંરક્ષણનું આ સૂત્ર લખ્યું છે, આ પણ નથી લખ્યું. આ લખ્યું છે અને ગતિ ઊર્જાનું એક આ સૂત્ર લખ્યું છે, બેને નંબર આપ્યા છે. પછી એવું કીધું કે એ આ બે સમીકરણ પરથી સીધું આ ત્રીજું સમીકરણ લખી દીધું. પણ કેવી રીતે આવ્યું તમે આમ જો જાણ્યા વગર વાંચવા જશો તો ખબર નહીં પડે કે કેવી રીતે આવ્યું. એટલે તમારે આ બધા જ સ્ટેપ લખવાના. એવી રીતે આની અંદર આ સમીકરણની અંદર જે કિંમત મૂકવાની કીધી આપણે કે 3 ની કિંમત આ સમીકરણ અહીંયા સમીકરણ 1 માં મૂકવાનું કીધું, એ પણ ડાયરેક્ટ છે કે આ કિંમત મૂકીને પછી સીધો જવાબ લખી દીધો છે. આ સાદું રૂપ આપ્યું નથી. પછી આની પરથી ડાયરેક્ટ આ સમીકરણ લખી દીધું છે, આવું સાદું રૂપ આપ્યું નથી. તો બુકમાં ભલે એવી રીતે ટૂંકમાં આપ્યું હોય, પણ આપણે તો જ્યારે થિયરી લખીએ ત્યારે બધા સ્ટેપ આપણી રીતે લખવાના. એટલે તમે આવું કરશો કે આ પ્રશ્ન જે છે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતનો પ્રશ્ન, એ તમારે બેઠો આવી રીતે જ નોટબુકમાં લખી દેવાનું અહીં સુધી. બરાબર. એટલે v1f અને v2f શોધવાના સૂત્રો જુઓ. આ બાજુ v1f એટલે સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ, સંઘાત પછી બીજા પદાર્થનો વેગ. પણ જમણી બાજુમાં તો તમે જે પદો આપ્યા છે એની કિંમતો જાણો જ છો. બરાબર. એટલે આ પ્રશ્ન બરાબર ધ્યાનથી સમજી અને લખી દો. પછી આના ખાસ કિસ્સા આપણે સમજીએ. હવે જો આજે પ્રશ્નમાં આપણે v1f અને v2f ના સૂત્રો મેળવ્યા, એને આધારે ખાસ કિસ્સા લેવા છે. 3 ખાસ કિસ્સા એના હોઈ શકે. કેવા ખાસ કિસ્સા હોય તો પહેલા તો v1f અને v2f ના સૂત્રો અહીંયા લખી દઈએ આપણે સ્થિતિસ્થાપક સંઘાત માટે.
કેવા સંઘાત માટે? તો સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે એક સૂત્ર મેળવ્યું v1f નું. v1f નું સૂત્ર શું મેળવ્યું? તો m1 m2 upon m1 plus m2 into v1i. આ એક પરિણામ આપણે આવું મેળવ્યું. બરાબર? હમણાં જ આપણે આગળનો પ્રશ્ન જે શીખ્યા એમાં સૂત્ર લીધું. બીજું v2f નું સૂત્ર આપણે કેવું લખ્યું? એ સૂત્ર પણ આપણે મેળવ્યું કે v2f બરાબર 2m1 upon m1 plus m2 into v1i. આને પરિણામ નંબર 2 કહીએ. આ બે સૂત્રો આપણે મેળવ્યા સ્થિતિસ્થાપક સંઘાત માટે. અને એમાં કઈ પરિસ્થિતિ? m1 દળનો પદાર્થ શરૂઆતમાં ગતિ કરતો હોય અને m2 દળનો પદાર્થ સ્થિર હોય એવી પરિસ્થિતિ લીધી આપણે. બરાબર? સંઘાત પછી બંને ગતિ કરે છે. હવે એના ખાસ કિસ્સા કેવા છે જુઓ. સ્થિતિસ્થાપક સંઘાત એક પરિમાણમાં જે હોય એના ખાસ કિસ્સા. તો આ ખાસ કિસ્સાઓમાં પહેલો કિસ્સો આપણે એવો લઈએ કે જે બે પદાર્થો આપણે લીધા છે, એક સ્થિર રાખ્યો છે બીજો ગતિ કરે છે, એ બંનેના દળ એક્ઝેક્ટ સરખા હોય તો બંનેના દળ એક્ઝેક્ટ કેવા હોય? સરખા હોય અને સ્થિતિસ્થાપક સંઘાત થતો હોય તો શું થશે જોઈએ આપણે. ખાસ કિસ્સામાં પહેલો કિસ્સો m1 બરાબર m2 હોય ત્યારે m1 બરાબર m2 હોય ત્યારે શું થાય? તો v1f નું સૂત્ર શું થાય? તો v1f ના સૂત્રમાં મારે m1 બરાબર m2 લઈ લેવાનું. એટલે શું થશે જુઓ. v1f બરાબર, હવે m1 અને m2 ના મૂલ્યો સરખા લઉં તો m1 બરાબર m2 બરાબર m લઈ લઈએ આપણે. અહીંયા આવું લખી દઈએ બરાબર m હોય ત્યારે, એટલે કે સમાન. હું આની જગ્યાએ m લખી દઉં, આની જગ્યાએ m લખી દઉં તો m માઇનસ m શું થાય? તો 0 થઈ જાય. કૌંસમાં ઉપરનું પદ 0 થાય તો પછી આખો આ કૌંસ 0 થઈ જાય, અને કૌંસ આખો 0 થાય તો એના ગુણાકારમાં v1 આવી જાય, એટલે આખો આ જવાબ 0 થઈ જાય. એટલે v1f બરાબર 0 થાય. v1f બરાબર શું થઈ જાય? 0. આને હું પરિણામ નંબર 3 કહી દઉં. હવે આનો મતલબ શું થયો? v1f બરાબર 0 થયું એટલે તો એક દડો ધારો કે સ્થિર પડ્યો છે, બીજો દડો સમક્ષ સ્થિતિ સપાટી છે, બીજા એક દડાને આપણે ગતિ કરાવીએ છીએ અમુક વેગથી. સમજો કે 2 મીટર પર સેકન્ડના વેગથી આ દડો ગતિ કરતો કરતો આને અથડાય છે. તો જે સ્થિર હતો એ ગતિ કરશે, અને જે ગતિ કરતો કરતો આવતો હતો એ સ્થિર હતો એની જગ્યાએ આવીને સ્થિર થઈ જશે, અને પેલો બીજો આગળનો દડો જે સ્થિર હતો એ આગળ જશે. આનો મતલબ એવો થયો v1f એટલે સંઘાત પછી પહેલા પદાર્થનો જે ગતિ કરતો હતો તેનો વેગ 0 થઈ જશે. સંઘાત થયા પછી બીજો પદાર્થ જે સ્થિર હતો એ હવે ગતિ કરે છે, એનો વેગ કેટલો હશે? તો મારે આ સૂત્રમાં m1 બરાબર m2 લેવું પડે. બરાબર? તો સમીકરણ 2 માં m1 બરાબર m2 લઈએ તો v2f નું સૂત્ર શું મળે મને? તો અહીંયા m લખી દેવાના, અહીંયા m લખી દેવાના, અહીંયા m લખી દેવાના, એટલે ઉપર થયા 2m અને નીચે m plus m એટલે એ પણ 2m. એટલે કૌંસનો જવાબ શું થશે? 2m upon 2m, એટલે કૌંસ 1 થઈ ગયો, ગુણાકારમાં v1i, એટલે અહીંયા v1i જ આવશે ખાલી. જો v1f અને v2f ના સૂત્રો આવા મળે. બે પદાર્થના દળ સરખા હોય તો, બે પદાર્થના દળ સરખા હોય તો. હવે v2f બરાબર v1i એનો મતલબ શું? આ v1i એટલે કોનો વેગ છે? સંઘાત પહેલા m1 દળના પદાર્થનો વેગ, એટલે પહેલા પદાર્થનો વેગ એવું કીધું આપણે. અને v2f એટલે સંઘાત પછી બીજા પદાર્થનો વેગ. એટલે અહીંયા આ પહેલો પદાર્થ જે ગતિ કરતો કરતો આવે છે એ સ્થિર પદાર્થને અથડાય છે અને બેના દળ સરખા છે. તો પહેલો પદાર્થ એ બીજાની જગ્યાએ સ્થિર થઈ જશે અને બીજો પદાર્થ પહેલા પદાર્થનો જેટલો વેગ હતો અથડાયા પહેલા એટલા જ વેગથી ગતિ કરશે. આવું ઘણી વખત થઈ શકે, વ્યવહારમાં તમે આવું જોઈ શકો. બિલિયર્ડની અંદર આવું થઈ શકે, પણ સંઘાત સ્થિતિસ્થાપક થવો જોઈએ. એમાં દરેક વખતે સ્થિતિસ્થાપક એવું જરૂરી નથી.
અને એક પરિમાણમાં થવું જોઈએ. તો શું થશે કે એક બિલિયર્ડ બોલ સ્થિર છે. એક પ્લેયર એક સ્ટિક વડે બીજા એક બિલિયર્ડ બોલને ધક્કો મારે છે, એટલે શોટ મારે છે. બેના દળ સરખા જ છે અને બંને એક જ પરિમાણમાં ગતિ કરવાના હોય તો જેને આપણે ધક્કો માર્યો છે સ્ટિક વડે એ સ્થિર હતો એની જગ્યાએ આવીને ત્યાં સ્થિર થઈ જશે અને પેલો સ્થિર હતો એટલા જ વેગથી આગળ ગતિ કરશે. એટલે જાણે કે એક જ પદાર્થ ગતિ કરતો એવું લાગે. સંઘાત પહેલો પદાર્થ ગતિ કરે છે, સંઘાત પછી માત્ર બીજો પદાર્થ એટલા જ વેગથી શું કરે છે? ગતિ કરે છે. સંઘાત પછી પહેલો પદાર્થ સ્થિર થાય, બીજો પદાર્થ ગતિ કરે. બેના દળ સરખા હોય તો આવું થાય. બરાબર? ચલો એના પછીની પરિસ્થિતિ લઈએ. બીજો કેસ લઈએ. એનો ખાસ કિસ્સામાં બીજો કિસ્સો. બીજા કિસ્સામાં આપણે પહેલા આવું લઈએ, m1 વેરી ગ્રેટર ધેન m2 હોય ત્યારે. જો મેં m1 વેરી ગ્રેટર ધેન m2 એટલે બેના દળનો બહુ મોટો તફાવત છે. બહુ મોટો તફાવત એટલે વધારે દળની સામે નાનું દળ છે એને અવગણી શકો. ધારો કે એક બહુ મોટો દડો છે, ફૂટબોલની સાઈઝ કરતા મોટો ગોળો છે, એક નક્કર ગોળો લોખંડનો, અને એક ગોળો છે બહુ નાનો છે. બહુ નાનો એટલે પેલા સાયકલના છરા આવે એટલો નાનો, અને પેલો ફૂટબોલની સાઈઝ કરતા પણ મોટો. બંને નક્કર ગોળા છે લોખંડના. એમાં નાનો ગોળો છે એને સ્થિર રાખ્યો છે અને પેલો મોટો ગોળો છે એને આપણે ગતિ કરાવીએ. મોટો ગોળો એટલે m1 દળવાળો, એ આટલા વેગથી ગતિ કરે છે v1 અહીંથી, અને પેલા સ્થિર નાના છરા સાથે અથડાય છે. એવી પરિસ્થિતિ. બેના દળમાં બહુ મોટો તફાવત, એટલે કે m1 ની સાપેક્ષે m2 ને શું કરી શકાય? અવગણી શકાય. અહીંયા હું લખી શકું, m1 ની સાપેક્ષે m2 ને અવગણતા અથવા અવગણી શકાય. આવો તફાવત હોય એટલે અવગણી શકાય. m1 ને ધ્યાનમાં લેવાનું, એની સાપેક્ષે m2 ને અવગણવાના. તો આ પહેલું સમીકરણ કેવું થશે? v1f. જો m1 ની સાપેક્ષે m2 ને અવગણવાના, સરવાળા બાદબાકીમાં જ્યાં હોય ત્યાં, તો અહીંયા બાદબાકીમાં જાય સરવાળામાં. m2 મારે નહીં લેવાના, 0 ગણી લેવાના. તો વધ્યું શું? અહીંયા m1 વધ્યા, અહીંયા m1 વધ્યા, અને m1 વધ્યા એટલે m1 upon m1 1 v1i એકલું વધે, એટલે 1 v1i એટલે કે v1i. આનો મતલબ શું થયો? આ જે પરિણામ મળ્યું એની પરથી હું શું કહી શકું? તો m1 દળનો પદાર્થ, જે મોટો પદાર્થ હતો, એ v1i જેટલા વેગથી ગતિ કરતો હતો. સંઘાત પછી પણ એનો વેગ એટલો જ રહેશે. પેલા નાના છરાને અથડાય તો એક નાનો છરો સ્થિર છે, મોટો ફૂટબોલની સાઈઝ કરતા પણ સહેજ મોટો એવો ગોળો આપણે લીધો છે. એ ગોળાને ગતિ કરાવીએ તો પેલા છરાને અથડાયા પછી મોટા ગોળાના વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વેગ ના બદલાય એટલે વેગમાન પણ ના બદલાય. એટલે એ જેટલા વેગથી ગતિ કરતો આવે છે એટલા જ વેગથી એની ગતિ ચાલુ રહેશે, અને વચ્ચે પેલો નાનો ગોળો એને અથડાઈ ગયો. એ નાના ગોળા સાથે અથડાયો છે. તો નાના ગોળાનો વેગ શું થશે? હવે નાનો ગોળો શરૂઆતમાં સ્થિર હતો, હવે શું થશે? તો આ બીજું સમીકરણ છે, એમાં v2f. v2f બરાબર શું? તો m1 ની સાપેક્ષે m2 ને અવગણવાના, તો આ છેદમાં જ અવગણવાના. આ m2 નહીં લેવાના, એટલે 2m1 upon m1. 2m1 upon m1. આ m2 ના લો એટલે કૌંસમાં શું વધ્યું? આ 0 ગણી લો, તો 2m1 upon m1, એમાં m1 ઉડી જશે, એટલે 2v1i વધે, કૌંસમાં 2 વધે, અને કૌંસ બહાર ગુણાકારમાં v1i. બરાબર? આવું પરિણામ મળે આપણને. હવે આનો મતલબ શું થયો? કે સંઘાત પછી બીજો નાનો પેલો છરો હતો એનો વેગ કેટલો થશે? તો પેલો મોટો ગોળો છે એની સાથે અથડાય પછી નાનો છરો એ મોટા ગોળા કરતા ડબલ વેગથી આગળ ગતિ ચાલુ કરશે, એના જ દિશામાં. જે દિશામાં મોટો ગોળો જવાનો છે, મોટા ગોળાનો વેગમાં કોઈ ફેરફાર નહીં, પણ નાના ગોળાનો વેગ છે જે શરૂઆતમાં સ્થિર હતો, નાનો ગોળો શરૂઆતમાં સ્થિર હતો, છરો જેને કહીએ છીએ આપણે, તો એ મોટા ગોળાનો જેટલો વેગ હતો એના કરતા ડબલ વેગથી ગતિ કરવા લાગશે. બરાબર? સમજો કે ફૂટબોલની અંદર પ્લેયરો જ્યારે ફૂટબોલ રમતા હોય ત્યારે કોઈ ખેલાડી દોડતો આવે છે અને એક ફૂટબોલ સ્થિર પડ્યો છે, એને પગથી લાત મારે છે.
તો ખેલાડી જેટલા વેગથી દોડતો દોડતો આવતો હતો એ લાત માર્યા પછી પણ એટલા ને એટલા જ વેગથી ગતિ કરશે, પણ પેલો ફૂટબોલ તો ડબલ વેગથી આગળ જતો રહે છે। થાય છે ને આવું કે મેદાનમાં એક દડો સ્થિર પડ્યો છે અને એક ખેલાડી દોડતો દોડતો આવે છે અને પગથી એના પગ સાથે સમજો કે ફૂટબોલ અથડાયો ગતિ કરતા વ્યક્તિ સાથે, તો ફૂટબોલ શું એ વ્યક્તિ જેટલા જ વેગથી ગતિ કરે છે? તો ના, ફૂટબોલ છે એ વ્યક્તિ જેટલા વેગથી એને અથડાયો એના કરતાં ડબલ વેગથી ગતિ કરે, અને એ વ્યક્તિને તો ફૂટબોલ અથડાયો તો જાણે કોઈ અસર જ ના થઈ, એ તો એના એટલા જ વેગથી દોડ્યા કરે છે। આવી પરિસ્થિતિ થઈ, બરાબર। ચલો ત્રીજો કેસ એનો, ખાસ કિસ્સાઓમાં ત્રીજો કિસ્સો, આનાથી ઉલટું લેવાનું, m1 વેરી લેસ ધેન m2, આવું m1 વેરી લેસ ધેન m2 હોય ત્યારે, જો આવું m1 વેરી લેસ ધેન m2 હોય તો શું થશે? તો અહીંયા જેવું m1 ની સાપેક્ષે m2 ને અવગણી શકાય, એનાથી ઉલટું m2 ની સાપેક્ષે m1 ને અવગણી શકાય। હવે આ કેવી પરિસ્થિતિ થઈ કે મોટો ગોળો સ્થિર છે, એને m2 કહી દેવાનું છે, m2 દળ, અને નાનો પેલો છરો છે એ ગતિ કરતો કરતો આવે છે, તો એ ગતિ કરતો કરતો આવતો છરો મોટા ગોળાને અથડાય છે, તો અથડાયા પછી બંનેનું શું થશે? નાના છરાનું શું થશે અને ગોળાનું શું થશે? સમજો કે ખેલાડી મેદાનમાં ઊભો છે અને કોઈએ ફટકારેલો દડો એની સાથે અથડાયો, તો ફૂટબોલનો દડો છે એનું દળ તો માણસના દળની સાપેક્ષે તો ઓછું જ છે, તો શું થશે? જે ઊભેલો માણસ છે એ ગતિ કરવા લાગશે? ના, એનું શું થશે એ આપણે અહીંયા શીખીએ। આ બંને સમીકરણોમાં m2 ની સાપેક્ષે m1 ને અવગણી શકાય એવું કીધું, તો પહેલું સૂત્ર v1f નું છે, એમાં m2 ની સાપેક્ષે m1 ને અવગણીએ આપણે, તો v1f નું સૂત્ર કેવું થશે? જો m2 ની સાપેક્ષે m1 ને અવગણવાના, એટલે આ બંને m1 મારે લગભગ 0 લઈ લેવાના, એટલે વધ્યું શું? -m2/m2, કૌંસમાં માઈનસ નિશાની આવી એક, એટલે -m2/m2, m2/m2 એક થશે પણ આગળ નિશાની માઈનસ, એટલે -1 અને ગુણાકારમાં v1i। હવે આનો મતલબ શું થયો જુઓ, v1f બરાબર -v1i, v1f બરાબર -v1i, એટલે v1i એટલે નાના પદાર્થનો, નાનો છરો લીધો એનો શરૂઆતનો વેગ, આ નાના છરાનો જ અથડાયા પછીનો વેગ, તો મોટો ગોળો આપણે જે રાખેલો છે એની સાથે નાનો છરો અથડાય છે, તો એ નાનો છરો એની સાથે અથડાઈ અને એટલા જ વેગથી પાછો જાય છે, જેટલા વેગથી આવતો હતો એટલા જ વેગથી શું થાય છે? પાછો જાય છે। આપણે નોર્મલ દિવાલ પર એક દડો ફેંકીએ છીએ, તો દિવાલ પર ફેંકેલો દડો આપણે જેટલા વેગથી ફેંકીએ છીએ એટલા જ વેગથી પાછો આવે છે, એવી પરિસ્થિતિ। કેમ દડો પાછો આવે? દિવાલ તો ત્યાંના ત્યાં રહી, કારણ કે દડાની સાપેક્ષે દિવાલનું દળ ઘણું વધારે છે। તમે એવું કહેશો કે દિવાલ તો જમીનમાં ઊભી કરે, આમ ચણેલી દિવાલ છે, ક્યાંથી આગી પાછી થાય? દિવાલ ચણેલી ના હોય ને ખાલી દિવાલ જેટલી સાઈઝનો એક પથ્થર હોય એટલા દળવાળો, એને તમે દડો મારશો તો ઘણી વખતે ખુલ્લા મોટા પથ્થરો પડ્યા હોય કોઈ જગ્યાએ, એની પર તમે દડો અથડાવો તો એ પથ્થર ગતિ કરવા લાગશે? ના, દડો એટલા જ વેગથી પાછો આવશે પણ એ પથ્થર તો એની જગ્યાએ જ રહેશે। તો એનો વેગ શું થશે? મોટા પદાર્થના વેગનું શું થશે? તો એ v2f આવશે। જુઓ આમાં m2 ની સાપેક્ષે m1 ને અવગણવાના, m2 ની સાપેક્ષે m1 ને અવગણીએ, m2 ઘણા જ મોટા છે, આ m1 ને અવગણ્યા, હવે 2m1/m2 વધ્યું, પણ m1 તો ઘણા જ નાના છે, કોઈ સંખ્યાના છેદમાં બહુ જ મોટી સંખ્યા લઈએ તો આ m1 દળ તો ઘણું નાનું છે, એના છેદમાં m2 ઘણા મોટા છે, નાની સંખ્યા એના છેદમાં ઘણી જ મોટી સંખ્યા લઈએ તો એ ગુણોત્તર લગભગ 0 થઈ જાય। કેટલો થાય? લગભગ 0, એટલે આ કૌંસનો જવાબ 0 થયો। ધ્યાન રાખો, તમને થોડુંક નવે લાગશે કે 0 કેવી રીતે? તો m1, આ m1 ને તો આપણે અવગણી દીધા, છેદમાં m2 વધ્યા, ઉપર m1 છે જે લગભગ 0 ની નજીક છે, બહુ જ ઓછું દળ છે, તો નાની સંખ્યા, ઘણી જ નાની સંખ્યા એના છેદમાં ઘણી જ મોટી સંખ્યા, ધારો કે 1/1000 એના જેવું, 1/1000 કે 1/10,000 કે 1/1,00,000 એવું, હું મોટો ગોળો એટલો મોટો લઉં છું કે પેલો નાનો ગોળો છે એના કરતા 10,000 ગણું દળ છે, તો 1/10,000 જેવો ભાગાકાર થયો।
અને 1/10,000 જેવો ભાગાકાર એટલે 0.0001 એટલે લગભગ 0. એટલે આ કૌંસનો જવાબ લગભગ 0 થાય. આ 0 થઈ જાય તો V2F બરાબર 0 થઈ જાય. એટલે V2F આપણને શું મળશે? 0 મળશે. પરિણામ નંબર 8. આ ખાસ કિસ્સાઓમાં આવું મળે. જો બુકમાં આપણને બે જ કિસ્સા આપ્યા છે, આપણે એક વધારાનો કિસ્સો પણ લીધો. આ શરત હોય તો એનાથી ઉલટી શરત લઈએ તો આવું થાય. ટૂંકમાં મોટો ઘોડો સ્થિર હોય અને એની સાથે નાનો ઘોડો અથડાય છે, તો મોટો ઘોડો સ્થિર હતો એ સ્થિર જ રહેશે, એને કોઈ ફરક નહીં પડે. પણ નાનો ઘોડો જે એટલા જ વેગથી પાછો ફેંકાશે, જાણે કે દિવાલ પર આપણે દડો ફટકાર્યો હોય એના જેવી આ પરિસ્થિતિ. બરાબર. પણ બહુ જ મોટો પદાર્થ હોય, એ પદાર્થ ગતિ કરતો કરતો બહુ જ નાના પદાર્થને અથડાય તો મોટા પદાર્થનો વેગ જેટલો હોય એમાં કોઈ ફરક નહીં પડે. પણ નાનો પદાર્થ છે, મોટા પદાર્થનો જે વેગ હતો એના કરતાં ડબલ વેગથી ગતિ કરવા લાગશે. આપણે ફૂટબોલનું પણ આપણે ઉદાહરણ આપ્યું કે દોડતો ખેલાડી સ્થિર રહેલા નાના ફૂટબોલને લાત મારે છે. લાત માર્યા પછી એ ખેલાડી ત્યાં અટકતો નથી, એ એટલા જ વેગથી ગતિ કરે છે. અને ફૂટબોલ તો એના કરતાં ડબલ વેગથી ગતિ કરતો કરતો જતો રહે છે. અને બીજા કેસમાં એવું કહેવાય કે એક ખેલાડી સ્થિર ઊભો છે, ફૂટબોલ છે, કોઈ ફટકારેલો ફૂટબોલ ગતિ કરતો કરતો આવે છે, તો પેલાને સહેજ અસર થશે પણ એ એની જગ્યાએ તો રહેશે. અને ફૂટબોલ છે જેટલા વેગથી આવતો હતો એટલા વેગથી પાછો જતો રહેશે. બરાબર. આ એવી પરિસ્થિતિ છે. સરખા દળ હોય તો અદલા બદલી થઈ જાય છે, વેગોની અદલા બદલી થાય છે એવું કહેવાય. જે સ્થિર હતો એ ગતિ કરવા લાગે છે, જે ગતિ કરતો હતો એના જેટલા જ વેગથી, અને ગતિ કરતો કરતો જે હતો એ સ્થિર થઈ જાય છે. એટલે વેગોની અદલા બદલી થાય છે અહીંયા. એટલે એક પરિમાણમાં જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો સંઘાત બાદના આ બે વેગના સૂત્રો પણ આપણે યાદ રાખવાના. દાખલા કે MCQ સોલ્વ કરવા માટે તમને કામ લાગશે. અને એના આ ખાસ કિસ્સા છે. બરાબર. એટલે જો આ જે ખાસ કિસ્સા થયા, આ પણ એક અગત્યનો પ્રશ્ન. હવે આપણે આ ચેપ્ટરમાં શું બાકી રહ્યું? તો એક વસ્તુ બાકી રહી. બે પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત થાય તો શું થાય? કેટલા પરિમાણમાં? બે પરિમાણમાં. પણ એ પછી લઈશું આપણે. આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.